હવે મારે ઓફિસમાં જવાનું મોડું થાય છે. જમવાનું શું બનાવ્યું? જમવાનું થઈ જાય ટાઈમે. મારે સાડીઓ લેવા જવાની છે. બસ તારે સાડી કબાટમાં જગ્યા તો કરો પહેલા સાડી મૂકવાની. કરી દીધી મેં 5 સાડી કાઢી નાખી એટલે 2 સાડી ખરીદી કરવાની છે. અરે સાડીને પછી કાઢી નાખી પણ ક્યાં રાખી, ક્યાં આપી કોને? એ કોઈ ન થાય મેં મૂકી દીધી એક બાજુ. અરે બેટા વાસણ લઈ લેવાય ને. મમ્મી. અરે આવડે બેટા બેસ. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મારી પાકીટમાં 2000 રૂપિયા ઓછા છે. ક્યાં ગયા? મને થોડી ખબર છે તારા 2000 રૂપિયા ક્યાં ગયા ઈ. 2000 રૂપિયા કાંઈ મેં થોડા લીધા છે ને તારી રૂમમાં તો કોઈ દી જાતી પણ નથી. અરે મમ્મી, એવું નથી કહેતો કે તમે મારી પાકીટમાંથી 2000 રૂપિયા ચોર્યા છે. હા તો હું એ માટે પૂછું છું કે દામિની ઘરમાં. એક મિનિટ બેટા, તું ચોર્યા છે શબ્દ આ કેવી રીતે બોલી શકે? તું તારી મમ્મીને તે પણ, અને તું તારું પાકીટનું ધ્યાન રાખતો હોય તો પહેલાં ઘરમાં પૂછતો ખરો અથવા જોતો ખરો કે આડાવડા મુકાઈ ગયા હશે અથવા વપરાઈ ગયા હશે, કોકને આપ્યા હશે. તું ડાયરેક્ટ જ મારી સામે તે પણ તારી મમ્મીને તું આવું કહે છે કે ચોરી લીધા છે. પણ તમે સમજવાની કોશિશ કરો ને, પાકીટ અલગ જગ્યાએ, પૈસા અલગ જગ્યાએ, કઈ રીતે સમન્વય બેસી શકે? અરે હું માત્ર એટલું કહું છું કે રીતિકા ઘરમાં છે નહીં, એ એના પિયર ગઈ છે, અને મારી રૂમમાં હું તો સૂતો હતો અને પાકીટ સાઈડમાં પડ્યું હતું. એટલે મારા મમ્મીને હું એટલું પૂછવા માંગુ છું કે ઘરમાં કોઈ આવ્યું હતું અથવા તમે કોઈને આપવા માટે પૈસા લીધા છે મારી પાકીટમાંથી? આ 2000 ગયા તો ગયા ક્યાં? મારી પાકીટમાં જેટલા પણ પૈસા હોય ને એ મેં ગણીને જ મૂક્યા હોય. પણ બેટા, તું જે તારા પાકીટના અને પૈસાને ચોરવાની જે વાત કરે છે ને, એ તું જે સમન્વય તારો કહે છે ને, એ કરતાં પહેલાં છે ને તારી જોડણી સુધાર. આ તારી માં છે એ પૈસા નહીં લે, અને આ તારી માં છે એટલે જો પૈસા જોઈતા હોય ને તો મારી પાસે માંગશે અને મારા પાકીટમાંથી પણ લઈ શકે છે, પણ તારા પાકીટમાં હાથ નહીં માળે, મને ખબર છે. અરે પપ્પા, તમે ક્યાંની વાત ક્યાં લઈ જઈ રહ્યા છો? હું સીધી ભાષામાં એટલું પૂછવા માંગુ છું કે તમે લોકોએ પૈસા લીધા છે, લીધા હોય તો કહી દો. હર્ષદે પૈસા, એક મિનિટ, હર્ષદે પૈસા લીધા છે? મેં કાંઈ પૈસા લીધા હું રૂમમાં જ નથી ગઈ. તો મારી પાકીટમાંથી 2000 રૂપિયા ગયા તો ગયા ક્યાં? એને કઈ પગ તો છે ને કે હાલીને જતા રહે? રીતિકાએ લીધા હોય તો તેને પૂછું. અરે રીતિકા ઘરમાં જ નથી, પિયર ગઈ છે. તો લઈ ગઈ હશે ને તારું કદાચ ધ્યાન ચૂકી ગયું હશે. એ કે 5 મહિનાની કીકલી છે, આજ સુધી મને કીધા વગર કે મને પૂછ્યા વગર કઈ વસ્તુ ઓડી નથી મારી. પણ બેટા હું તને કહું છું, કદાચ તારી ગણવામાં ભૂલ થઈ હશે, તારી નજર પડી હશે પૈસામાં. કોઈ દિવસ એવું નથી બન્યું. નાનપણથી લઈને મોટો થયો છું, જ્યારથી પૈસા સચવવાની ખબર પડી છે ને ત્યારથી ગણીને જ પૈસા મારી પાકીટમાં હોય. 1 રૂપિયો પણ ઓછો થાય ને તો મને ખબર પડી જ જાય. હવે હાંસવીને મૂકજે આગળથી, બીજું હું ધ્યાન રાખજે. અત્યારે પૈસા વેગે એમ જાય નહીં, કારણ કે ખબર ન હોય કોણ ઘરમાં આવતું જતું હોય. હું મારા કામમાં હોય, વાડામાં કામ કરતી હોય, લઈને કોઈ હાથ ફેરો કરી ગયું હા તો હું તને પણ કહું છું કે તારે બી આગળનું બહાણું છે ને બંધ રાખતા શીખજે. તું પણ ઘરમાં ન હોય ને, તું એકલી હોય ને ત્યારે ધ્યાન રાખવાનું. તારે માંગવા વાળા આવતા હોય કે ફેરિયાઓ આવતા હોય એ પણ હાથ ફેરો કરી જાય. ખબર નહીં. હા જો હમણાં ઓલા બાજુવાળા નહીં સંપાવેન, બોલો એને ત્યાં છે ને મોબાઈલ ટેબલ પર મૂક્યો હતો, દરવાજો ખુલ્લો હતો, કોઈક ચોરી ગયું, ખબર જ નથી. તો એ જ કહું છું ને, થોડા જવાબદાર બનો. આ ઘરમાંથી પૈસા ચોરાઈ જશે, કાલ સવારે કંઈક બીજી વસ્તુ કિંમતી ચોરાઈ જશે તો? હા એ વાત સાચી, પણ હવેથી હું ધ્યાન રાખી. મને યાદ ઓછું રહે બેટા, હું કરું દરવાજો બંધ કરવાનું ભૂલી જાઉં, વારે વારે ઊભું થવું પડે ને એટલે હું દરવાજો ખુલ્લો પણ રાખું. હવે ધ્યાન રાખીએ, બીજી વખત નકર છે ને આ ઘરમાં બહુ મોટો હાથ સાફ થઈ જાય. સારું, હવે હું ઓફિસ ભેગો થાઉં છું, અને જો પાછળથી યાદ આવે ને, તમે હમણાં કીધું ને કે હું ભૂલી જાઉં છું, કદાચ તમે લીધા હોય પણ ભૂલી ગયા હોય, પાછું યાદ આવે તો મને કહેજો. અરે બેટા, તારે પૈસા જોઈતા હોય ને, મારી વાત બી સાંભળતો નહીં મળે. તે લીધા નથી ને પૈસા? તમારે હું એને સાંભળવા માંગતી વાતો. ઘરમાં કોઈ વ્યક્તિ છે નહીં અને પૈસા ચોરાઈ ગયા. હાલે સારું થયું કે તું આવી ગઈ. કાલે આવવાની હતી ને, પણ કેમ અચાનક સાંજે જ આવી ગઈ? આવું જ પડે ને. મને એમ કહો કે 1 દિવસ નથી થયું મને અહીંયાથી ગયા, અને તમે મમ્મી સાથે શું ઝઘડો કર્યો? અરે મેં ઝઘડો નથી કર્યો. મમ્મી વાતનું વતેસર કરે તો એમાં હું શું કરું? પણ હવે મમ્મી પણ કંઈ કહેતા નથી, પણ એમનો હાવભાવ જોઈને મને લાગ્યું કે કંઈક તો થયું છે. અરે વાત જાણે એવી છે કે સવારે જ્યારે હું સૂતો હતો ને ત્યારે પાકીટ બાજુમાં પડી હતી, અને જ્યારે ઉઠ્યો અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પાકીટ જ્યારે મેં લીધું ને ત્યારે ચેક કર્યું તો પાકીટમાં 2000 રૂપિયા ઓછા હતા. તો મેં માત્ર મમ્મી પાસે જઈને એટલું કીધું કે શું મમ્મી તમે મારી પાકીટમાંથી 2000 રૂપિયા લીધા છે? તો એ ઉલટાના મારી ઉપર ચડી બેઠા કે તને શું લાગે છે તારી માં રૂપિયા ચોરે છે? અરે આજ સુધી હું તારી રૂમમાં પણ નથી આવી તો હું રૂપિયા કઈ રીતે લઈ શકું? અરે સીધી વાતનો
સીધો જવાબ અપાય ને. આવી રીતે ઉલટો મને બ્લેમ કરવાની શું જરૂર હતી? અરે પણ સાગર, તમે સમજતા કેમ નથી? તમે કોઈ પણ માણસને, અને એ પણ ઘરના માણસને તમે જઈને એમ પૂછો કે તમે મારા 2000 રૂપિયા લીધા છે, તો કોઈને પણ ખોટું લાગી શકે કે નહીં? અરે ખોટું લાગવાની ક્યાં વાત છે? જો રૂપિયા લીધા હોય તો પ્રેમથી કહી દેવાનું કે મારે જરૂર હતી ને મેં રૂપિયા લીધા, તું સૂતો હતો એટલે મેં તને ડિસ્ટર્બ ના કર્યો, તો એમાં હું ક્યાં કંઈ કહેવાનો હતો? પણ સીધી રીતનો જવાબ જ નથી આપવો. મેં કેમ કીધું તું કે તમે લોકોએ મારા રૂપિયા ચોરી લીધા છે? એવું નથી, પણ સાગર, એવું તમને લાગે છે કે આમ સીધી રીતે જવાબ આપી દેવાય? મમ્મીને એવું ન લાગે ને? મમ્મીને તો એવું જ લાગે ને કે તમે એના ઉપર ખોટો ઇલ્ઝામ નાખો છો કે એમને રૂપિયા ચોરી લીધા. હવે મમ્મીની પણ એ જ થઈ ગઈ છે. એમને પણ હવે નાની નાની વાત મોટી લાગે, એટલે તમારે બી આવી રીતે ન પૂછાય ને. જો મારો કહેવાનો અર્થાત કે મારા મનમાં એવો કોઈ પાપ નહોતો. મેં સીધું પૂછી લીધું. અને આમ પણ પાકીટમાંથી પૈસા ઓછા તો થયા જ છે ને, એણે નહીં તો કોઈ બીજાએ. પૈસા તો લીધા જ છે ને, આપણે જાણવું તો પડે ને કે પૈસા ગયા તો ગયા ક્યાં. જો કદાચ એવું બની શકે ને કે તમે કોઈને આપી દીધા હોય ને તમને યાદ નહીં હોય. અરે મારી યાદશક્તિની વાત કરે છે તું? મારી સાથે રહીને મારી યાદશક્તિ ઉપર તું બ્લેમ કરે છે, વિશ્વાસ નથી કરતી. અરે મને છે ને નાની નાની વસ્તુ પણ યાદ રહી છે, તો મારી પાકીટમાં કેટલા પૈસા હોય એ તો મને યાદ જ હોય ને. હા, યાદ હોય તો, પણ ક્યાંક મૂકી દીધા હોય. અને એવું બી બની શકે કે મમ્મીએ લીધા હોય ને મમ્મીને યાદ નહીં હોય. એટલે એવી નાની વાતમાં, અને 2000 રૂપિયા માટે તમે ઝઘડો કર્યો, એ ક્યાં મોટી રકમ છે? માનું છું કે 2000 રૂપિયા કઈ મોટી રકમ નથી, પણ એક વાત મને કે, આજે 2000 ગયા, કાલ સવારે 20000 જશે, અને એની પછી 2 લાખ જશે. આપણે ધ્યાન તો રાખવું પડે ને. ચાલ મમ્મીએ નહીં લીધા હોય, કોઈ બહારનું વ્યક્તિ આવીને લઈને જતું રહ્યું હશે, તો કાલ સવારે મોટી ચોરી નહીં થાય એની શું જવાબદારી? મતલબ એની શું ખાતરી? પણ તોય જે હોય તે એ જ્યારે થશે ને ત્યારે જોયું જશે. અત્યારે તમારે મમ્મીને આવી રીતે પૂછવાની જરૂર નહોતી, અને એ પણ ખાલી 2000 રૂપિયા માટે. અરે લીધા હોય તો લીધા હોય, એમાં શું પૂછવાની જરૂર? અરે તું તો સાવ મમ્મીની ચમચી બની ગઈ છો. મમ્મીને, એ પણ મારા જ મમ્મી છે, એને ખોટું લાગે ને એવું મને પણ કહેવાની કે કરવાની કોઈ મજા નથી આવતી. પણ આ તો મારે જસ્ટ જાણવું હતું કે હકીકતમાં શું થયું છે. સાગર, મને ખબર છે કે તમારા મનમાં એવું કંઈ નહોતું કે મમ્મીને કંઈ ખોટું લાગે, પણ હવે લાગી ગયું ને, એનું શું? હવે મમ્મી મારી સાથે પણ એવી રીતે વર્તન કરશે જાણે મેં ઝઘડો કર્યો હોય, એટલે તમારા લીધે બધું મારે જ સાંભળવું પડશે. સાચું કહું ને તો આ ઘરમાં મને કોઈ સમજી શકતું નથી. હું કહેવા કોકને કંઈક બીજું માંગુ છું ને લોકો સમજે જ કંઈક બીજું છે. અરે હું કંઈ ખોટું નથી સમજતી, હું ખાલી તમને કહું છું કે મમ્મીનો સ્વભાવ છે, હવે એમની ઉંમર થઈ છે, એટલે તમે એમની સાથે એવી રીતે વાત નહીં કરવાની. એવા બધા સવાલ નહીં કરું, મમ્મી સાથે એવી કોઈ પણ જાતની વાત નહીં કરું. હા, પણ મમ્મીને ઘરની જવાબદારી તો લેવી પડશે ને, ઘરનું ધ્યાન તો રાખવું પડશે ને. કાલ સવારે એકલા ઘરમાં હોય તો એને ઘરને સારી રીતે સાચવવું તો પડશે ને. હા, પણ એ જ્યારે થશે ત્યારે જોયું જશે. હું નાની વાતમાં તમે તો આટલી નાની વાતને એટલી મોટી કરીને બેઠા છો. સારું, તું જમવાનું બનાવ. એક તો મને ભૂખ પણ લાગી છે ને માથું પણ દુખે છે. ખોટી મગજમારી મારે નથી કરવી, અને તું પણ હજુ હમણાં જ આવી હશે. એક કામ કરીએ, જમવાનું મૂક પડતું, આપણે બહાર જમી લઈએ. અરે પણ સાગર, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. સવારમાં સવારમાં હા, કેવા આવી કે નાસ્તો થઈ ગયો છે, ચા પણ તૈયાર છે, ચાલો ચા અને નાસ્તો કરવા. હા, કારણ કે તમને કહીશ નહીં ત્યાં સુધી તમે ચા નાસ્તો કરશો નહીં. આ ભગવાનની માળા જો પકડી લીધી છે હાથમાં. બેટા, સવારના પોરમાં આ એક મારો નિત્યક્રમ છે. ખબર છે. નાઈને પૂજા કરું ત્યાં સુધીમાં તારો ચા નાસ્તો તૈયાર થઈ જાય. બસ આ જો છેલ્લી જ માળા હતી, મેં કીધું આ કરી લઉં ને એટલામાં નેહા આવશે જ મને કહેવા. સાચી વાત. અને સારું છે ને આ તમે પૂજા પાઠ કરો છો ને એનું ફળ આખા ઘરને મળશે. બેટા, આ તો હું મારા આવતા ભવનું ભાથું બાંધું છું. હા ને, તો બા અમારે પછી આ માળાવાળા કરવી પડશે ને, અમારે આવતા ભાવનું ભાથું ના બાંધવું પડે? ના ના, મારામાંથી 50% ભાગ તમારો. સાચું બા? હા, પાક્કું ને? પાક્કું. હા, તો ચાલો શાંતિ મારે.
હું એમ કહેતી હતી બા કે હું થોડા દિવસ મારા મમ્મીને ત્યાં જવા માંગુ છું, તો જાઉં? હા. બા મોઢું કેમ એમ બગાડ્યું? બગાડે નહીં તો શું કરે? બસ બાના ઘરે જાઓ, બાના ઘરે જાઓ. જવાનું જ હોય ને, ઘણા દિવસે જાય છે તું, તો જવાનું જ હોય ને, એમાં પૂછવાનું શું? ગભરાઈ મારી તમે તો, મને સાચું કહું ને. ખાલી એમ કહેવાનું કે મમ્મી અથવા બા, તું મને જે કહીશ ને મને મીઠું લાગશે. મમ્મી બા બધું જ છો મારા તો તમે. એટલે તું એમ કહીશ ને કે આજે હું થોડુંક કામ પતાવીને જાઉં, એટલે હું કહીશ થોડુંક પણ શું કામ, હમણાં જ જા ને તો જ મમ્મી પાસે બેસવા મળે ને, અને બાકીનું કામ તો હું પતાવી દઈશ. સાચું કહું ને તો મને તો સાસુ નહીં પણ માં મળ્યા છે. આ લોકો પેલું કહે ને કે ઘરમાં વહુને લઈને આવે, તમે તો છે ને દીકરીને લઈને આવ્યા છો અહીંયા. કારણ કે મારી વહુ દીકરી થઈને આવી છે એટલે. ક્યારે મમ્મી અહીંયા આવીને પછી મને ક્યારે એવું નથી લાગ્યું કે હું આ ઘરની વહુ છું. સાચું કહું, આ બાજુવાળા શાંતાબા છે ને, એકવાર મને ચડાવતા હતા. હા હા મને કે કેવા સાસુ છો તમે? મેં કીધું જેવી દેખાવ છું એવી છું. હાસ તો કે આ તમારી વહુ પેન્ટ પહેરે, આવા કપડાં પહેરે, વાળ છૂટા રાખે, તમે કોઈ દી એને કાંઈ કહો જ નહીં. મેં કીધું આપણા સાસુએ આપણને જે રીતે રાખ્યા છે એ રીતે જો આપણી વહુઓને રાખીએ ને, તગેડી મૂકે એ તો આપણે છીએ કે એ લોકોને સાચવ્યા. અને મેં કીધું સમય પ્રમાણે વહુઓ ન રહે તો ક્યારે રહે? સાચી. પછી મેં એને કીધું કે આ તમારી દીકરી નિધિ, એ પેન્ટ અને શર્ટ પહેરે છે ને? તો કે હા પહેરે છે. વાળ છૂટા રાખે છે ને? હા રાખે છે. કપાવે છે ને? હા કપાવે છે. એની સાસુ એને કાંઈ કહે છે? તો કે ના. મેં કીધું જો દીકરીને એની સાસુ કંઈ કહે તો તમને ખોટું લાગી જાય, હા તો એ જ વસ્તુ મારે શીખવાની ને. હું મારી વહુને શું કામ કહું? એ મારી દીકરી જ છે. અને તમને ખબર છે એમની પેલી નાની દીકરી છે ને, એના માટે તો એવું જ ઘર અત્યારે પણ ગોતે છે કે એને બધું જ ત્યાં પહેરવા દે, ફેશન કરવા દે, અને બીજાની વહુ માટે ચડાવ્યા. કેવા લોકો છે મમ્મી એમ. આવા જ હોય, પણ હું છે ને કોઈની ચડાવી ચડવું એવી નથી. હું તો એ જ કરું જે મારા મનમાં આવે. ખબર છે, મને ખબર છે. અને ત્યારે જ ને કે આજે મને હું આવીને ત્યારથી મને ક્યારે અંદરથી એવું નથી થયું કે આમ જરા પણ તકલીફ થઈ હોય કે મને મારી મમ્મીની કમી મહેસૂસ થઈ. કારણ કે મારે તો મમ્મી પણ તમે જ છો, પણ શું કરે હવે, મમ્મીને મળવા તો જવું પડે ને. હું તને સામેથી જ કહેવાની હતી કે આ પરમ દિવસે શિવરાત્રિ છે ને, તો મમ્મીને ત્યાં જા, દેવ દર્શન કરી આવ અને શાંતિથી 2-3 દી રોકાઈને આવજે. ભલે. અને આ તમારા માટે આ કાલે શિવરાત્રિ છે તો તમારા માટે પણ કંઈ બનાવવું પડશે ને. બટાકા છે, શક્કરિયા છે. અચ્છા તમે તો પાછા ઉપવાસ રાખશો જ. અચ્છા, હવે ખબર પડી કે તારી દાનત કેટલી ખોરી છે. મમ્મી મેં શું કર્યું? બટેકા, સાબુદાણા, સિંગદાણા ખવડાવીને પેટમાં વાયુ કરાવવું છે ને. તને ખબર છે ને, હું શિવરાત્રિમાં કાંઈ નથી ખાતી, ખાલી ને ખાલી શક્કરિયાનું શીરો ખાઈશ અને દૂધ અને ફ્રૂટ ખાઈશ, બસ. હા તો બધું રેડી કરીને જવું પડશે ને મારે, કે તમે કરી લેશો મમ્મી? ના ના, મેં શક્કરિયા મગાવી લીધા છે હા, એમાં અને દૂધવાળો દૂધ આપી જાય છે. હા, શક્કરિયાનો શીરો એમે સારો લાગે ને દૂધમાં નાખીને શક્કરિયા ખાશો ને મમ્મી, મજા આવી જશે. અને એમે ગરમ ગરમ હોય ને તો જ મજા આવે. તો તારે જવું પડશે, જવું પડશે? આવવું પડશે. આવવું પડશે મમ્મી. એક શું દિવસ કામ શિખામણ આપે છે? મને બધું બનાવતા આવડે છે ને ખાતાય આવડે. દર શિવરાત્રિએ હું શક્કરિયાનો શીરો જ ખાઉં છું. સારું, તો હું જાઉં, પેકિંગ વેકિંગ કરું મમ્મી. હા, અને કાંઈ ઘરમાં કામ કરવાની જરૂર નથી, સીધી તૈયારી કર અને જા. અને હા, મમ્મીને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. ચોક્કસ મમ્મી. હા જા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે મારો દીકરો, જા. હે ભગવાન, હરેક જન્મે મને આ જ વહુના રૂપમાં દેજે. હા હા, દીકરીના રૂપમાં દઈશ તોય ચાલશે, પણ વહુ તો આ જ દેજે. હવે 11 વાગી ગયા છે, તું શું કરે છે? હા તો નીકળીને મને ફોન તો કર, પણ વહેલો તો હું નીકળું ને. હા તો સારું કે તને ફોન કર્યો. હા ચાલ, તું નીકળીને મને ફોન કર. હા. આ તમારા કામની વાતો છે ને બધી, મારી દીકરી આવે ને તો એ નહીં કરતા, બરાબર છે ને? બે ઘડી બેહીને વાત છે કરશો ને ઉપર છે ને તારી દીકરીની વાટે જ છું.
એની રાહ જોઈને જ બેઠો છે ને મારે તો જવાનું જ છે ઓલરેડી. હા. તો એને મેં આમે જ ફોન કર્યો, એ બી નીકળે જ છે ઘરેથી. તારી દીકરી એટલે તમે એટલે જે હોય તે પણ તું કહે છે ને કે મારી દીકરી આવે છે તો તારી દીકરી ને તારું મોઢું તો જરા સરખું રાખ, દીકરી આવે છે ઘરમાં. હરખું જ છે આ તમારું મોઢું જોઈને હારા હારાના મોઢા બગડી હા, મને એવું લાગે છે કે તારા મોઢામાં કાંઈ હવા જ નથી. આજે છોકરી આવશે ને એ પણ તને ખુદ કહેશે કે શું થયું છે તને. એના કરતાં બેટર કે ખુશમાં દીકરી આવે એટલે આમ ખુશમાં રહેવું જોઈએ એમ. હા જો હું મળવા માટે સ્પેશિયલ બેઠો છું મારી દીકરીને, હા એ દેખાય છે મને અને પેલાને પણ કહી દીધું મેં કે મને મોડું થશે, તું ફટાફટ નીકળે એટલે મને ફોન કર. હા સમયની કિંમત છે, સમયની કિંમત સમજવી પડે. બહુ સારું સમયની કિંમત રાખજો પાછા હા, રાખેલી જ છે અમે તો. દેખાય છે બહુ હમ. મારી દીકરી આવે ને તો બીજા કોઈ વહીવટ ન થવા જોઈએ બરાબર છે હા, પણ જમવાનું શું બનાવવાની છે આવે છે તો? કાંઈ બનાવવું નથી આજ મારી દીકરી જે કહે ને ઈ બનાવીશ અચ્છા અચ્છા, એ દીકરી કહે તો આવશે ને મસ્ત પછી. ઊંધિયું ને રોટલી ઓહ માય ડિયર, કેમ છે? જય શ્રી આવી ગઈ કૃષ્ણ બેટા, આવા આવા, આવા. અરે વાહ ફૂલથી મળી રહી છે, એકદમ કેમ વાલથી છે? મળી રહી છે. કેમ છે? તબિયત પાણી સારી છે ને? બસ ભાઈ એકદમ મસ્ત છે ને? મસ્ત આપણે આવી રીતે મસ્ત જ રહેવાનું. મોઢું છે ને આવું હસતું જ રહેવું જોઈએ. અમુક અમુક લોકોના મોઢા છે ને હસતા નથી હોતા. હે હા આ મને સંભળાવે છો હે? કહેવા શું માંગો છો? હું છે ને બેટા કઈ કહેવા નથી માંગતો, બસ મને છે ને તારી જે ખુશી દેખાય છે ને મોઢા ઉપર, એવી ખુશી છે ને દરેક જગ્યાએ નથી મળતી. કદાચ આપણા ઘરમાં આપણા બે જ તું મારા પર જ ગઈ છે એટલે આપણી સ્માઇલ સારી લાગે, બાકી અમુક લોકોને નથી લાગતી એટલા માટે. એટલે સમજી ગયા ને તમે? તારા પપ્પાને છે ને મારી હારે ઝઘડવા છે બીજું કોઈ કામ ધંધો નથી બરાબર બેટા એ છે બધી વાત છોડ, હું તને શું કહું છું, તું આવી છે તો રોકાવાની છે ને? લે એટલે તમે કેવા હું અરે માંગુ પણ મારે જવું છે ને બહાર, એટલા માટે હું પૂછું છું. એટલે તું છે ને જો કદાચ જવાની હોય ને તો રોકાઈ જજે, કારણ કે આપણે શાંતિથી સાંજે વાત કરીશું, કારણ કે મારે જવાનું છે બહાર એટલા માટે. પપ્પા રોકાવાની જોઈને આવી છું તો. હા એટલા માટે. ને કદાચ તું ઊભી ઊભી કદાચ કઈ કામ અર્થે આવ્યો હોય ને પછી કેટલા વાગે આવશો એ તો કયો પહેલા? એ મારી તો મીટિંગ છે એટલે મારું કઈ નક્કી નથી, પણ એટલે હું તને પહેલા પૂછ્યું કે તું ક્યાં સુધી છો, આવતા વખતે શું લાવશો શું મંગાવવું છે એ કે. તમને ખબર જ છે કે નેહાન એ શું તો મને ભાવ ખબર છે, પણ તારે કઈ ખબર કે બાકી મારી દીકરીને તો બધું જ મને ખબર છે. તો હું લાવશો ઈ કયો એ તો હું લઈ આવીશ બધું. મને નામ બોલતા નહીં આવડે. પેલું ગોળ રોટલીમાં પેલું ખાઈને પ્લાસ્ટિકની કોથળી વાળું હું નામ, ફ્રેન્કી. ફેંકલી ને એવું બધું મને નામ ફ્રેન્કી બોલતા, પપ્પા શું તમે પણ એવું નામ બોલતા નહીં આવડે મને. બહુ ભૂલક્કડ છો. એ બધું લઈ આવીશ, મને ખબર છે ને એવું બને. તેવી પનીર વાળું પેલું આમ કટિંગ કરીને પનીર સુરમાં શું કે સવરના શું કે એ સોરી જે હોય એ ભાઈ એ લઈ આવીશું. એ ભાવે ને? પપ્પા રવા દો, ના બોલો ને તો વધારે સારું. તમને મળે ને તો લેતા આવજો બસ. એ મને નામ ખબર છે ને, તું જ્યાં ખાય છે અને આપણે જે ખાતા હતા ને એ બધી મને ખબર છે, ત્યાંથી જ લાવીશું. અને પનીર વાળું એ પણ હા બરાબર. બોલો બીજું શું છે? હવે મમ્મી તો છે ને એવું કહે છે મને કે એ આવશે, તું જે કહે છે ને એ જમવાનું બનાવવાનું છે ને મારા ભાગે આજે ખાવાનું નહીં મળે બપોરને, એવું લાગે છે. હા તો એને ભાવે એવું જ બનાવવાનું છે કાંઈ તમે કયો એમ નથી બનાવો દીકરી સાથે કહીશું. હા બધાને બોલતા તો સાંજે રહેશે ને તો હું ખાઈશ. હા હું ખુશપુશ કર્યું ખાઈ વાંધો કઈ મારા નહીં મમ્મી, એ તો એમ જ અમારા બાપ દીકરીની વાત. જો બેટા મારે હિતેશભાઈ સાથે જવાનું છે એક જમીન જોવા માટે, તો એ ત્યાં મારું કામ પટાવી આવું. હા તો ઠીક છે, પણ તું રોકાજે, ઠીક છે? વહેલા આવજો. અરે વહેલો આવજો, હું 4-5 વાગે આવી જઈશ, ઠીક છે? ચાલ, ભલે. મારી દીકરીનું ધ્યાન રાખજે હા અને મોઢું સરખું રાખજે. જય શ્રી કૃષ્ણ પપ્પા. આ તારા પપ્પા છે ને મને ખીજવામાં એકેય ઘડી બાકી ન રાખે બસ મારા પપ્પા છે ને તો જ તમને મજા આવે છે ને ગમે છે અહીંયા મમ્મી. આ પપ્પા બોલ બોલ કરે ને એટલા માટે, કારણ કે મારા પપ્પા તો મારા પપ્પા છે. ઓ આવી મોટી પપ્પાની લાટકી વળી સાંભળ ને બેટા હા બોલો ને. આજે તારે હું ખાવું છે કે મને તમે જે બનાવશો ને મમ્મી હું પ્રેમથી ખાઈ લઈશ. તને ભાવતું જ બનાવવાનું હોય ને તમને ખબર છે ને મને શું ભાવે છે, એ લાપસી બનાવજો આજે. ચોક્કસ આ તો લાપસી બનાવીશ બસ ઘણો ટાઈમ થઈ ગયો મેં ખાધી જ નથી મમ્મી. અને સારું. એમ પણ તમારા હાથની લાપસી એટલે લાપસી, ઓ માય ગોડ. કેવી મજા આવે કા એ મસ્ત ગરમ ગરમ હોય ને એમાં ઘી રેડીને સોળીને ખાઈ કેવી મજા આવે મગનું શાક હોય ને કા મમ્મી પાણી આવે છે મોઢામાં, સાચું કહું ને તો. ભૂખાઈ લાગી છે અશોક કુમારને કેમ છે એમને શું થાય, હું આવું પછી એમને શું ટેન્શન. મજા મજા. સારું લે હવે તું સાંભળ ચાર જ છે આલ્યા 2000 રૂપિયા રાખ વાપરજે મૂકી દેજે હા પણ અત્યારે નથી કોઈ વાર તહેવાર નથી, મારી બર્થડે તો આ 2000 રૂપિયા છે ને. હારે એ તારે કઈ પંચાત નહીં કરવાની, હું તને દઉં ને તારે રાખવાના પૈસા ભેગા કરવાના બસ. હા પણ મમ્મી વચ્ચે આવી ત્યારે પણ તમે મને 2000 આપ્યા હતા ને, અને હમણાં પાછા આપો છો શા માટે એ તો કયો.
એ શા માટે નહીં? તારે છે ને કાંઈ વહીવટ નહીં કરવાનો, મૂકી દેવાનો, પૈસા આપું નહીં. તે છે ને જ્યારે તું હારે ન ગઈ ને પણ તે લાટ છે ને મહેનત કરીશ ઘરે, અને એ પૈસા અમે ઘણાય વાપરાશ, બરાબર? આ પૈસા તારે રાખવાના છે. ને આ બીજી વાત, તારે ભાઈ નહીં કરવાની વાત કે 2000 મેં તને આપ્યા, બરાબર? કેમ? બસ તું કેમ ને હું નહીં કરતી. એટલે પણ મૂકી દે સાના મને. પણ ઘરમાં વાત કરવાની ના પાડો છો, લાવો છો ક્યાંથી? ભાઈના પાકેટમાંથી લીધા ને ખબર નથી, તું મૂકી દે પૈસા. છો મમ્મી, આ વાત તો ખોટી ને. ખોટી નહીં, જે હોય તને મેં કીધું ને એટલું તું કર. હાલ હું ફટાફટ લાપસી મૂકું, મૂકી દે પૈસા. હાલ વહીવટ ન કર બીજો. અરે હા તો ઈ જ છે, મારી ઘરવાળી જ છે. તું તો તાર મમ્મીને ત્યાં ગઈ હતી એને રોકાવાની હતી. હા આજને આજ કેમ પાછી વહી આવી? બસ આવી ગઈ પાછી. પણ કેમ? ખબર નહીં, મન નહોતું લાગતું મમ્મીને ત્યાં ને ગમતું નહોતું. અરે વાહ, આ નવી વાત આવી હો. નકર ગમે એ દીકરી હોય એને મમ્મીને ત્યાં જાય ને તો જ્યાં સુધી એને ઘરવાળો ફોન ન કરે ને ત્યાં લગી પાછી ન આવે, અને તું તો ગઈ એવી પાછી વહી આવી. સાચી વાત છે, માને ત્યાં જાય તો કઈ દીકરીને ના ગમે. પણ ખબર નહીં, મને આ વખતે ગઈ તો અંદરથી ગમ્યું જ નહીં. મને એમ થયું કે બસ પાછી જતી રહું. કંઈક કારણ તો હોય છે ને. હા, તાર ભાભી હારે કાંઈ ઝઘડો છો કે એવું તો કાંઈ નથી થયું ને? ના ના, મારે ભાભી સાથે કોઈ ઝઘડો નથી થયો. મમ્મી સાથે નહીં, ભાભી સાથે પણ નહીં. એમ તમને લાગે છે કે હું કોઈ સાથે ઝઘડો કરતી હોય? લાગતું તો નથી, પણ આ સમય એવો છે ને ક્યારે કોનો મગજ ફરી જાય એ કાંઈ નક્કી ન કહેવાય એમ. ના, એવું કંઈ જ નથી. પણ આ કોઈ વાત તો મારાથી તું છુપાવતી નથી ને? તમારાથી ક્યારે કોઈ વાત છુપાવી છે? કોઈ પણ વાત હોય તમારી સાથે નહીંતર કરું છું ને હું. તું ઘણી વાર તું તાર મમ્મીને ત્યાં જાય જ છે, પણ આવે ત્યારે તારા ચહેરા ઉપર આમ હસી જ હોય, અને આ વખતે ઉદાસી છે. તો મને લાગે છે કે કંઈક વાત તો છે જ. હા, કહું તમે કંઈ મમ્મી વિશે કંઈ ઉલટું સુલટું ના વિચારો ને. પણ નહીં વિચારું, પણ મારાથી કાંઈ ભૂલથી મારું કાંઈ એણે કીધું? નહીં, તો? એવું કંઈ જ નથી. એમાં એવું છે કે મમ્મી હું ગયા વખતે ગઈ ને ત્યારે પણ મને એમણે 2000 રૂપિયા આપ્યા હતા. હા, અને આ વખતે ગઈ ને તો આ વખતે પણ 2000 રૂપિયા મને આપ્યા. બહુ કરી હો. એટલે 2000 આપ્યા એટલે તને નથી ગમતું એમ? જો મારી વાત સાંભળ, ગમે એ માં હોય ને એને દીકરીને પૈસા આપે જ, સમજી? કારણ કે દીકરી તો પારકા ઘરનું ધન કહેવાય, અને દીકરીને જેટલું આપે એટલું ઓછું. પણ હું એમ કહું છું કે તારા ઘરની પરિસ્થિતિ સારી છે તો એ આમ રાજી ખુશીથી આપે ને તો લઈ લેવાના હોય પૈસા. એ જ તો કહું છું. તો તું ભેગા કરજે, પછી કદાચ સાગરના ઘરે હજી તો વાર લાગે કે આ પ્રસંગ આવતા ત્યારે એને પાછા આપી દેવાય. ભેગા કરને. એવું નથી, પણ તો સાંભળતા જ નથી. પોતાનું ને પોતાનું મળ્યા છો. હા, તો હજી કાંઈ બીજી વાત છે? હા, કઈ વાત? તમે તો બીજી બધી વાતો પર ચડી ગયા. અરે એમ કેવું છું કે મમ્મી પૈસા આપે એનો મને કોઈ જ વાંધો નથી. હા, પણ પણ મમ્મી ભાઈના પાકીટમાંથી ચોરીને પૈસા આપે છે મને, અને એ વાત તો સારી નહીં જ કહેવાય ને. ચોરીને પૈસા આપે છે? હા, હા તો ખોટું કહેવાય ને. તારા મમ્મીને સમજાવાય નહીં? કયું જોઈને? મમ્મી સાથે વાત ના કરી હોય મેં. સમજાવ્યા એમને કે મમ્મી આ વાત ખોટી, પણ મને કહે કે તું તારું કામ કરને, તને આપીએ ને તું તારે જા, તું શાંતિથી રહે ને, તું જીવ ને. મમ્મીને ખબર ને મારા માટે લાગણી છે, પ્રેમ છે, બધું જ માનું છું. કે માને એની દીકરી માટે લાગણી હોય, પ્રેમ હોય એટલે આપે, પણ આવી રીતે આપે મને નથી ગમતું. અરે આ તો ખોટું કહેવાય ને. ખાલુથી ને મારા ભાઈને ખબર પડી, મારા ભાભીને ખબર પડી તો ખોટા ઝઘડા ઊભા થાય ઘરમાં. એક વાત કહું, આજે મને તારા પર બહુ ગર્વ થાય છે કે તે આ વાત મને કરી, અને તને પણ આ વાત પસંદ નથી. મમ્મી તને પૈસા આપે ચોરી કરીને. હા, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તારા જેવી પત્ની મને મળી છે. સાચી વાત છે, પણ હું એમ કહું છું કે
હા મમ્મીની ખબર કોઈક દિવસ કોઈકને પડી તો મારી મમ્મીની ઇજ્જત શું રહેશે? હમ, અરે એમને નીચું જોયા જેવું થશે ને એ મને ક્યારેય નહીં ગમે. અરે તને નહીં ગમે તો પણ મને પણ નહીં ગમે, કારણ કે ખોટું એ ખોટું કહેવાય. અને આવી રીતે ચોરી કરીને પૈસા આપે, તો હવે શું કરશું? શું કરવું હવે? આ વાત જો સાગરને તું કહીશ તો પણ ખોટા ઝઘડા થશે ઘરમાં. એ જ કહું છું ને, નથી તું ભાઈને કહી શકતી, નથી ઘરમાં કોઈને વાત નથી કરી શકતી. પણ તું કઈ ઉપાધિ ઘરમાં, આનો કંઈક ને કંઈક રસ્તો તો મળશે જ, સમજી? ભલે સારું, હું શું કહું, હા બોલ. ચા પીશો ને? મારા હાથની ચા તો પીધી નહીં હોય તમે. હા પીસ. હા ને, હું ગઈ પછી જાતે જાતે બનાવી હશે પણ મજા નહીં આવી હોય. સારું, ચા લઈ આવું. મમ્મી, આજે મારો પગાર આવ્યો હતો ને એ પગારમાંથી 5,000 રૂપિયા ઓછા થઈ ગયા છે. એ 5,000 રૂપિયા ક્યાં ગયા હશે? હવે તો મને લાગી રહ્યું છે કે ઘરમાં કોઈક તો એવું છે કે જે પૈસાની ચોરી કરી રહ્યું છે. શું લાગે તમને? કોણ હશે? કોણ એવું વ્યક્તિ હશે કે જે ઘરમાં ને ઘરમાં રહે છે અને ઘરમાં ને ઘરમાં જ ચોરી કરે છે? હા, જે જ થાળીમાં જમે છે એ જ થાળીમાં કાણા પાડે છે. મને તો ખબર નહીં બટા, કારણ કે હું તો તારા રૂમમાં જાતી નથી અને ઉપરથી તારો પગાર ક્યારે આવે ક્યારે નહીં એની ખબર તો વધારે મારા કરતાં આ તારી વહુને હોય. એટલે રીતિકાને ખબર હશે 5,000 રૂપિયા ક્યાં ગયા. એને લીધા હશે. આમે એને છે ને આ નવા નવા કપડાં લેવાનો બહુ શોખ છે. હમણાં જ લઈ આવી 2 ડ્રેસ. અરે પણ જો રીતિકાએ રૂપિયા લીધા હોય ને તો એણે મને કહ્યું જ હોય. મને કીધા વગર એ કોઈ દિવસ મારી પાસેથી 1 રૂપિયો પણ લેતી નથી અને એની જાતે તો કોઈ દિવસ મારી પાકીટમાંથી 5 કોઈ કાઢતી નથી. અને હા મમ્મી, આ રહી વાત કપડાં લઈ આવવાની, તો હું મારા માટે કોઈ દિવસ કપડાં નથી લાવતી. આ તો સાગર જે લઈ આવે છે એ જ હું પહેરી લઉં છું. બાકી આ ખોટા ખર્ચા કરવાના કે શોપિંગ કરવી એવા બધા મને કોઈ શોખ નથી. મારે એવું જ છે. તારા હારા જે પૈસા આપે ને બટા એમાંથી જે લાવું શાકભાજી આતે લઈ આવું, મસાલા ના તે મારે આટો 5 વાર એકવાર લઉં હાડી બાડી બધું એકારે. આ જો આ 5 વર્ષની સજી પહેરું છું, લીધી નથી મેં કાંઈ. અને જોવે તો મને કોઈ ના ન પાડે. એટલે પૈસાની મને કાંઈ ખબર નથી, બરાબર. આ 5,000 નક્કી મને એવું લાગે રીતિકાએ લીધા હશે ને ભૂલી ગઈ હશે. જો મમ્મી, એવું તો ના જ હોય ને. ગઈ વખતે 2,000 ગયા હતા, તમે કીધું કે કોઈ લઈ લીધા હશે, ભૂલી ગયા હશે. આ વખતે 5,000 ગયા. હજી પણ એમ કહો છો કે રીતિકાથી લેવાઈ ગયા હશે અને એનાથી ભૂલાઈ ગયા હશે. મમ્મી, આમ થોડા દિવસે પૈસા ઓછા થવા, પૈસાની ચોરી થવી, હા મામલો હવે ઠીક નથી લાગતો. ઘરમાં પહેલાં તો આવું નહોતું થતું, હમણાં થોડાક સમયથી જ આવું ઘરમાં થઈ રહ્યું છે. તો આપણે આ મામલાની ઊંડાણ સુધી તો પહોંચવું જ પડે ને કે હકીકતમાં કોણ એવું છે કે જે ઘરમાં ચોરી કરે છે, અથવા ઘરનો વ્યક્તિ છે કે કોઈ બહારના વ્યક્તિને આપણા ઘરની ખબર પડી ગઈ છે કે આપણા ઘરમાં ક્યાં રૂપિયા મૂકે છે, કેટલા રૂપિયા હોય છે, ક્યારે રૂપિયા આવે છે. જુઓ મમ્મી, અમે એમ નથી કહેવા માંગતા, તમે ખોટું નહીં લગાડતા કે અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે ચોરી કરી હોય, એવું કંઈ નથી. એટલે એમ કરીને તે મને કહી લીધું ચોરી કરી મેં એમ? એવું નથી મમ્મી. ગયા વખતે બી સાગરે તમારી સાથે વાત કરી હતી તો તમને એવું લાગ્યું હતું ને, એટલે હું કહું છું કે એવું નથી, અમે એવું કહેવા નથી માંગતા. પણ કદાચ જો તમારે રૂપિયાની જરૂર હોય તો તમે ખાલી કહી દેજો અમને એમ. જોયું, અમારે રૂપિયાની જરૂર હોય તો તમને કહેવાનું, ત્યારે મને રૂપિયા મળે. આ રૂપિયાની મારે ભૂખ છે? તાર પપ્પા હું મને પૈસા નથી આપતા? અરે મમ્મી, અરે જ્યારે જોવે ને ત્યારે પાકીટ આપી દે મને, હાલે જાજે લાવું લઈ આવજે. રોદડા રોવાના બંધ કરો. રીતિકાનો કહેવાનો અર્થ એવો નથી. કદાચ તમે અમને પૂછો નહીં ને તો પણ કંઈ વાંધો નહીં, પણ જો પૈસા લીધા હોય ને તો એટલીસ્ટ કહી દો કે પૈસા લીધા છે, એટલે એ વસ્તુનું ત્યાં સમાધાન આવી જાય. અમને પણ તો ખબર પડે કે પૈસા ગયા ક્યાં. હા તો મહેનત હું કરું છું, આખો મહિનો મહેનત કરું ત્યારે ઘરમાં પૈસા આવે છે અને એ પણ મારી જાણ બહાર પૈસા ક્યાંક જતા રહે તો પછી મને પસ્તાવો ના થાય, મને અંદરથી એવું ના થાય કે પૈસા જાય છે તો જાય છે ક્યાં. સાચી વાત છે. ક્યાં જાય? હું ઈ જ કહું, પૈસા ઘરમાંથી ક્યાં જાય? તારી રૂમનું સાફ સફાઈ બધી રીતિકા કરે, બરાબર છે, અને ઘરમાં બીજું ત્રીજું કોઈ આવતું નથી. અને બેને હમણાંથી આવી નથી કાંઈ. મને એવું લાગે તું બેન પાસે આટો માર્યો છે, બાકી છે ને આપણા ઘરમાં કોઈ આવતું જાતું નથી.
એટલે મને એવું લાગે છે કે હવે છે ને ખબર નહીં આ પૈસા પગારમાં કેમ આમ તેમ થયું હોય. જો મમ્મી, આ તો આપણું ઘર છે. બાકી જો આપણો ધંધો હોત ને તો મેં કે દિવસના સીસીટીવી કેમેરા મૂકી દીધા હોત. અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો ઘરમાં પણ મારે સીસીટીવી કેમેરા જ મૂકાવવા પડશે. અરે બટા એવું ન કરાય. કોક આવે મહેમાન હેમાન જોવે તો કેવું લાગે કે આના ઘરમાં કેમેરા હું લેવા મૂક્યા છે, એવું તે હું કામ કરતા હશે આ લોકો કે એને કેમેરા મૂકવાની જરૂર પડી. તો શું? હા, દર મહિને 15 દિવસે 5 દિવસે પૈસાની ચોરી થાય એના કરતાં તો સારું છે કે કેમેરા જ મૂકી દઈએ. એટલે ચોર ચોરી કરવાનું જ બંધ કરી દે અને કાં તો ચોરી કરે તો પકડાઈ જાય. સાચી વાત છે. તું તારે મૂકાઈ દે કેમેરા. હો હા, હું થાકી ગઈ. ક્યારે આવશે? કીધું તું તું વહેલી ગુડાજે પણ નહીં. એને એકને જ કામ, એને એકને જ કામ. કેટલું મોડું થયું ખબર પડે કે નહીં? તો પણ એકલા એકલા હું બડબડ કરો છો? તો હું કરું? આ કેટલું મોડું થયું. કોક મને ભાડે તો કેવી લાગુ? કે સારી લાગુ? તમને ભાડે તો શું લાગે? તમે અહીંયા બોલાવી જ મમ્મી મને. હા તો મારે તારા ઘરે બહુ આવા ન કરે એટલે મેં તો હાલ તને રસ્તામાં બોલાવી લઉં. લો, તમને ક્યાં ના પાડી મારા સાસુએ કે તમે ઘરે ના આવતા એમ? હા હું ના પાડે, મને કાંઈ ના ન પાડે. તો મને બોલાવી શું કામ? પણ અહીંયા બાર છાની માની ઘરે ના અવાય? ઘરે ન થાવું. 3 4 5 6 7 8 9 10 પૂરા 5000 ચાલે. રાખ, હાસવીને મૂક દેજે. આ હું છે મમ્મી? હું છે તને પૈસા આપું છું. પણ હું કામ આપો છો? હું એમ કહું છું તમને. આ છે ને તું મારી દીકરી છો એટલે મારે તને કાંક તો આપવું પડે ને. તમને ખબર છે ને મમ્મી, તમે આપો એમાં મને કંઈ ના નથી. તમે આપો મને પૈસા, પણ આમાં ચોરી ચોરી ના આપો એ સારું કહેવાય? સોરીને કાંઈ નહીં. જો ભાઈને છે ને પગાર થયો છે બરાબર, અને આમાંય તે કહેવત છે ને કે કોઈ પણ બેન દીકરીને છે ને પગારમાંથી આપણે 10% ભાગ હોય ને કાઢી એ નખાય. પ્રેમથી આપે ને તો મમ્મી, એમ ના હોય. પણ હું તો કેટલું પ્રેમથી આપું તે જોયું નહીં? હું હાંસવીને ભેગા કરું છું તાર હાટું. અલા મમ્મી, તમે આપો એમ નહીં. તો હું એમ કહું છું કે ભાઈ એમને સામે ચાલીને આપે મને કે લે બા આપી દેજે, તો મમ્મી તમે લઈને આવો તો સારું લાગે. બાકી એમ તમે આ ચોરીને આપો, કાલુથી કોઈકને ખબર પડી તો? કોઈને ખબર ન પડે ને તું છે ને ડાઈ નો થા. ભાઈને કહેતી નહીં બરાબર. અમાર નથી રાખવા, રહેવા દો. આ 5 સાની નથી રાખવા મમ્મી, રહેવા દો ને. વાળી થતી સાની મની લઈ લે. નકર આગળ નાનપણમાં મારતી એમ મારી એક લાફો ફેરવીને. આ ભાઈ છે ને આજકાલ બહુ બાયડીનો થઈ ગયો છે. એ કાંઈ 2 રૂપિયા કાઢીને તને નહીં આપવા આવે, સમજી? અલા ભાઈ નહીં આપે તો ચાલે. મારી સાસરીમાં ક્યાં કમી છે કઈ? હા. મને દુઃખ છે કોઈ? એ તને એમ લાગે બેટા છે ને જે સંકટ સમય ને ત્યાં બહુ કામ આવે. મમ્મી સાચું કહું ને તો મને એટલું સારું સાસરું મળ્યું છે ને કે મારી સાસુ મારી મા બરાબર છે. મને ક્યારેય તમારી કમી નથી મહેસૂસ થવા દેતા. અરે ખબર છે માં જ કહેવાય, પણ મારી સાસુ પણ બહુ સારા છે. હા બહુ વખાણ કરી માં હો તાર હાહુ ના. નોખી નવાય ને હાહુ તારે વળી બહુ વખાણ કરે, બહુ વખાણ કરે. પણ તો શું કરું મમ્મી, છે સારા તો વખાણ ના કરું? અને મને ખબર છે બળતરા થઈ સાસુમાના વખાણ કર્યા એટલે થાય જ ને લે વળી. આ કાંઈ નો દેજો. આ માં છે ને માં આને કહેવાય. જો ખબર વગરના 5-10 રૂપિયા ભેગા કરીને દીકરીને આપે ને એમાં. અરે મમ્મી બધી વાત સાચી, મને ગમે, પણ આમ મને આમ નહીં ગમે. આ એકવાર કીધું તો તને સમજાતું નથી? પણ આમ ના હોય મમ્મી. તો પણ કેમ હોય? અરે, કેવું વિચારે ઘરમાં? આ ભાઈ ભાભીને ખબર પડશે કાલુથી ને કે આ મમ્મી પૈસા ચોરી ચોરીને મને આપે છે. તમારી તો તમારી મારી જશે ને તમારી જશે ને. આ હારી થોડી આદત છે મમ્મી કઈ? કોઈની ઇજ્જત નહીં જા. શાંતિથી ને સાની મની પર્સમાં જઈને મૂકી દેજે. અને તારે કાંઈ પણ લેવું હોય ને એ પટ કરતા રૂપિયા કાઢી ના લીધું ના પહેરવું હોય તો જોજે. આ ડ્રેસ કેવો સારો લાગે છે જોજે. આ કાંઈ હમણાં મફત થોડા આવે? 1000-1500 નો ડ્રેસ આવે. હવે 2000 રૂપિયા મેં તને ગયા વખતે દીધા. 2000માં શું આવે? તો 5000 લે. એટલે છે ને અમે તારે કાંઈક વસ્તુ વધારે લેવી હોય ને તો લેવા. એટલે મમ્મી મારે કઈ નથી લેવું, મારે બધુંય પડ્યું છે ઘરે. હું એમ કહું તમે રાખજો, તમે લેજો. લો નહીં તું રાખ, મેં તને કીધું ને. આ તું મને વારે વારે પાછા શું લેવા આપશો? એટલે મમ્મી મને નથી સારું લાગતું. આ તમે આવી રીતે ચોરી કરીને પૈસા આપો, આ ચોરી જ કહેવાય ને. આ એ છે ને સોરી ન કહેવાય. ભાઈના પાકીટમાંથી મેં લઈ લીધા. પહેલાં ભાઈ મારા પાકીટમાંથી લેતો. જ્યારે નાનો હતો ને ભણવા જતો ને ત્યારે મને ખબર વગરનો પાકીટમાં પૈસા લઈને દોડતો થતો ભણવા. મમ્મી તો મેં તો એ કાંઈ કીધું નહીં ને તો પછી? મમ્મી અત્યારે નાનો હતો. નાના એવું કરે અને મોટા કરે એને તો ચોરી જ કહેવાય ને. નાના જ્યારે આવી રીતે પૈસા લઈ લે ને તો એને શરારત કહેવાય.
મસ્તી કહેવાય ને આપણે કરીએ ને તો એને ચોરી કહેવાય મમ્મી. એટલે તું મને સોર કહેશો હે ને? તારી માને સોર સમજશો તું એમ ને? અત્યારે ભલા માટે કરું છું, તને ગમતું નથી હે ને? મમ્મી મારા ભલા માટે જ બધું કરો છો. ગમે મને એ ખબર છે. કોઈકનું સારું કરીને બસ એમાં હામું આપણને જ. મારી વાત તો સાંભળો. આમ જો આ સારું કહેવાય તમે મને પ્રેમથી કહેવું. સાચું બોલજો. તમે તમારા મનનું એકવાર તો સાંભળો કે આ સારું છે. સારું નથી પણ બટા માં શું ને તો દીકરી પ્રત્યે એટલી લાગણી વધારે છે કે આ રૂપિયા તાર ભાઈના પાકીટમાંથી લઉં છું અને તને આપું છું અને તું રાખી લે, બરાબર? તને કાંઈ પણ કહે તો મારું નામ દઈ દેજે. મને મમ્મી આપ્યા હતા મેં લીધા, બસ. પછી કાંઈ શાંતિ? બોલ નથી હવે. શાંતિ. સારું તો જા હવે તું એમ કર ઘરે જા અને ત્યાં શાંતિથી સુઈ જા, તને શાંતિ થઈ જાય. જા અને પૈસા મૂકી દેજે હાસવીને. જા હાલો ઘરે હાલો. ઘરે ને થાવ મારે જાઉં ઘરે. હું એમ કહું આ તમે લઈ જાઓ ને પાછા. સાની મને એમ શેડે બાંધી દેજે. જા જા હું મોડું થઈશ, મારે જાઉં છું. હો હાલ આવજે. નેહા, 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 શું થયું બેટા? તબિયત તો સારી છે? અરે ના મમ્મી કંઈ નથી થયું. કંઈ નથી થયું? મારી દીકરીનું મોઢું જોતા અને આંખમાં આંસુ જોતા હું એમ માની લઉં કે કાંઈ નથી થયું. શું થયું મને કે બેટા? કંઈ નહીં મમ્મી. આ મમ્મી કંઈક થયું ભાભી સાથે, હે ને? ના એવું પણ નથી. મમ્મી કંઈ બોલ્યા? મમ્મીની જ વાત છે. શું છે? હા મમ્મી મને આજે બહાર મળવા બોલાવી હતી. બહાર મળવા બોલાવેલી? હા. અરે તમારું ઘર છે, ઘરમાં આટલી સરસ ઠંડક હોય અને તને તડકામાં બહાર મળવા બોલાવી, એવી રીતે શું વાત હતી? વાત એવી હતી કે બાપ એમણે મને 5,000 રૂપિયા આપ્યા. 5,000 તે માગ્યા હતા? ના મમ્મી તમને લાગે છે કે હું પૈસા માંગુ? કોઈ દિવસ નહીં માગવાના. આપણા ઘરે કાંઈ ખોટ નથી અને તને ગમે એટલા રૂપિયાની જરૂર હોય ને, હું અને અશોક બેઠા છીએ. કોઈની પાસેથી પૈસા નહીં માગવાના. મેં કહ્યું એમને કે મને કોઈ જ જરૂર નથી, મારે બધું જ છે ઘરે. પણ નથી સમજતા. આગળ પણ મને 2,000 આપ્યા, પછી પાછા 2 આપ્યા, હવે આજે મને બહાર બોલાવીને પાછા 5,000 રૂપિયા આપ્યા. અને મેં કહ્યું એમને કે શા માટે મને આપો છો? તો કે માં છું તારી. નેહા, મને એટલી ખબર પડે, ભલે મારે દીકરી નથી પણ મને એટલી ખબર પડે કે જ્યારે દીકરી સાસરેથી આપણને મળવા આવે ને તો આપણે એના ખુશીના 100, 200, 500 રૂપિયા આપીએ. 5,000 રૂપિયા ન વાર ન તહેવાર ન પ્રસંગ તો આટલા બધા. એ જ તો કહું છું. વાત એવી છે કે કેમ કરીને કહું કે ને તારી માં જ છું ને. હા અને તું અત્યારે જે મૂંઝાઈ છે ને, તું મને કંઈક વાત કરીશ ને તો એમાંથી કંઈક રસ્તો નીકળશે. બોલ. મમ્મીની વાત છે એટલે મને પણ થોડી ખચકાટ થાય છે કે તમે શું વિચારશો મારી મમ્મી માટે પછી? હું કાંઈ નહીં વિચારું. મને ખબર છે કે બધાના સ્વભાવ સરખા નથી હોતા. કોઈનો સારો હોય તો કોઈનો લાલચુ હોય. હા એમાં આવું છે કે મમ્મી જે પૈસા આપે છે ને મને એ ભાઈના પાકીટમાંથી ચોરીને આપે છે મને. અને મેં ના પાડી એમને કે મને નથી જોઈતા, પણ મમ્મી સમજવા જ રાજી નથી. કહે છે કે મારી દીકરી છે, તને તકલીફ પડે. મેં ના પાડું છું તો પણ હવે મારે શું કરવું મમ્મી? નેહા, માં ઉઠીને દીકરાના પાકીટમાંથી પૈસા ચોરીને દીકરીને આપે? મમ્મી પ્લીઝ આવું આ રિએક્ટ ના સારું કરો ન ને. કહેવાય. મને પણ નથી ગમતું પણ કરું છું. અને બીજું કે મારા મમ્મી છે, એમની વિશે કોઈ આવું વિચારે મને પણ નથી ગમતું, પણ શું કરું? બેટા, તારા ઘરે તારી ભાભી છે. કાલ સવારે ખબર પડે કે સાસુએ પૈસા ચોર્યા છે અને એ એના પિયરમાં એના કુટુંબમાં વાત કરશે એ જ તો તારા મમ્મીની શું ઇજ્જત રહેશે? એ જ ને મેં સમજાવ્યા અમને
કે તમે આવું ના કરો. કાલ ઉઠીને ખબર પડશે કે તમે ચોરી કરો છો, મને આપો છો એ પૈસા, તો તમારી પણ જશે ઇજ્જત ને મારી પણ. અને લોકો શું વિચારશે મમ્મી? બેટા, તારી મમ્મી માટે જે વિચારે તે, પણ એના ઘરમાં બહાર બધાને એવું લાગતું હશે કે મેં તને એવું કીધું છે કે તારી મમ્મીને કે પૈસા ચોરીને આપણને આપે, તો મારી પણ તો આબરૂ જાય, તારા મમ્મીનું નામ ખરાબ થાય, તારું પણ નામ ખરાબ થાય, અને તારી ભાભીના પિયરમાં આપણા બધાનું નામ ખરાબ થાય. એ જ તો હું શું કહું મમ્મી? હું પાણી લાવું? ના, હું વિચારું છું. હું એમ કહું છું કે કાલે જઈને મમ્મીને પાછા આપી આવું પૈસા. નહીં, તું એકલી નહીં જતી, હું તારી સાથે આવીશ, અને આપણે એવું જ ચોકસાઈપૂર્વક પૈસા આપીશું કે બધાને ઇજ્જત પણ રહી જાય, નામ પણ રહી જાય, અને તારી મમ્મીને સબક પણ મળી જાય કે આવી રીતે ઘરમાંથી ચોરી કરીને દીકરીને ન અપાય. હા, હું પણ એ જ ઈચ્છું છું કે મમ્મી મને કંઈ આપે ને એમાં મને ખુશી થવી જોઈએ, નહીં કે અંદરથી મને અણગમો થવો જોઈએ. સાચી વાત છે, એમાં બરકત પણ ન રહે ને બેટા. હા, એ જ ને. આપણને તકલીફ હોય અને તારી મમ્મી ચોરી છુપીથી આપણને મદદ કરે એ વાત વસ્તુ અલગ અકેલા છે. સાચી વાત છે. કંઈ નહીં, હા, તમે સાથે આવજો. હા, હું તારી સાથે રહીશ, અને આપણે એવી રીતે આપીશું કે કોઈને ખબર પણ નહીં પડે અને નામનું નામ રહી જશે. ભલે. હા, અને મમ્મી જોજો બહાર ના આવ્યા આ વાત કશે. તે મને વાત કરી છે એક વિશ્વાસ મૂકીને, હા. માં સમજીને. આ પેટ છે ને દરિયો છે, આમાં તો કઈ કેટલાની વાતો છુપાવીને રાખી છે, તો આ વાત હું જવા દઉં? મારી વેવાણનું નાક કપાય એવું હું ક્યારેય ન ઈચ્છું. થેન્ક યુ મમ્મી. ચાલો, સારું, હું તમારા માટે કંઈક બનાવી લાવું? નહીં, નહીં? મેં હમણાં જ ચા પીધી. ભલે. સારું, તો હું ઘરના કામ પતાવી લઉં. એ નથી, આરામ કર, કામ બધા પતી ગયા છે, બધું કામ? બધું. ચાલો, તો થોડી વાર સૂઈ જાઓ. સુઈ જા, સુઈ જા. ભલે. હા હા, કેટલી પપ્પીઓ મારે લેવાની છે હજી તો. આ પૈસા જાય તો જાય ક્યાં? ખબર નહીં શું થાય છે આ ઘરમાં. શું થયું સાગર? કેમ આટલા બધા ટેન્શનમાં દેખાવ છો? આજ પૈસાવાળી બાબત? ટેન્શનમાં નથી, બટ વિચારમાં છું કે આપણા ઘરમાંથી આ થોડાક સમયમાં જ ચોરીઓ કેમ નહીં થવા લાગી? અત્યાર સુધી કોઈ દિવસ પણ આપણા ઘરમાંથી એક રૂપિયો પણ ચોરાણો નથી, કે એક રૂપિયો પણ હેરફેર થઈ નથી. હા, અચાનક તો એવું શું બનવા માંડ્યું કે ઘરમાંથી પૈસાની ચોરી થવા લાગી? પહેલા 2000, પછી 5000. હા, જો સાચું કહું ને તો પ્લીઝ તું ખોટું ના લગાડતી, પણ મને તો છે ને મમ્મી ઉપર જ શંકા જાય છે. ભલે ગમે એટલા આપણને ના પાડતા હોય અથવા ભળોવવાની કોશિશ કરતા હોય, પણ મારા શકની સોય એમની ઉપર જ ફરે છે. એનું કારણ કહું તને કે જ્યારે જ્યારે આપણા ઘરમાંથી પૈસાની ચોરી થઈ હોય કે પૈસાની હેરફેર થઈ હોય ને, ત્યારે ઘરમાં માત્ર મમ્મી જ હોય છે. અને દર વખતે તો કંઈ ભૂલ ના થાય ને, દર વખતે વ્યક્તિ પૈસા લઈને ભૂલી પણ ના જાય. કંઈક તો છે. સાગર, તમારા પોઈન્ટ્સ તો બધા સાચા જ છે, પણ તોય જે હોય તે પોતાના મમ્મી ઉપર તો શક ન કરાય ને. અરે શકની વાત નથી, અને એવું થાય છે કે કદાચ મમ્મી પૈસા લે છે તો એને કહેવામાં વાંધો શું છે? અને એવી તો એને શું જરૂર પડી ગઈ કે કહીને નહીં પણ ચોરીને પૈસા લેવા પડે છે? સાગર, તમે જે વિચારતા હશો એના ઉપર મને કંઈ શંકા નથી, પણ મને એવું લાગે છે કે મમ્મી ઉપર શક, ના ના, એ બરાબર નથી. હા, તો તું જ બીજું કંઈ કારણ હશે. તો તું જ કે ને કે પૈસા ક્યાં જાય છે, કોણ લઈ જાય છે?
હા, એનું એ જ ઘર છે, એના એ જ લોકો છે, એનો એ જ સમય છે. પહેલાં તો આવું કંઈ નહોતું થતું, હવે કેમનું થાય છે? તમારી વાત બરાબર છે સાગર, પણ મમ્મી એટલા બધા રૂપિયા લઈને કરશે શું? મને પણ એ જ વિચાર આવે છે કે મમ્મી કદાચ આ રૂપિયા ભેગા કરે છે તો કરે છે શું કામ? એને આટલા પૈસાની જરૂર શું પડી? એ જ તો. અને કદાચ જરૂર પડી જ છે તો કાં તો મારી પાસેથી કાં પપ્પા પાસેથી સીધી રીતે કેમ નથી માંગી લેતા? કેમ આવી રીતે પૈસાની કટકી કરે છે કે ચોરી કરે છે? કદાચ એવું પણ બની શકે ને કે એમને પૈસા માંગવામાં શરમ આવતી હોય. અરે, આ દુનિયામાં ઘણા મા બાપો છે કે જે પહેલાં કમાતા હતા અને પોતાના દીકરાનું ભરણ પોષણ કરતા હતા. સમય જતાં દીકરા મોટા થાય, એ કમાવા લાગે એટલે દીકરાની ફરજમાં આવે કે મા બાપનું ભરણ પોષણ કરે. તો હવે એમને મારી પાસે પૈસા માંગવામાં શરમ છે નહીં. અને ઘણી વાર તો મેં સામેથી એ લોકોને પૈસા આપેલા પણ છે કે તમારે છે ને મારી પાસે પૈસા માંગવા ના પડે. તમારી પાસે પૈસા હોય ને તમને ક્યાંય જરૂર પડી હોય ને તો તમારે વાપરવા થાય. હા, કંઈ વાંધો નહીં સાગર. જો અત્યારે તો હું તમને ખાલી એટલું જ કહી શકું છું કે અત્યારે તમે એવા બધા ખોટા વિચાર કરવા રહેવા દો. અને તમને જો એવું સાચે લાગતું હોય ને તો એકવાર હું મારી રીતે મમ્મી સાથે વાત કરવાની ટ્રાય કરીશ. તને શું લાગે છે? કદાચ હકીકતમાં હું જેની ઉપર શંકા કરું છું એ જ વ્યક્તિ ચોર છે તો એ માની જશે એમ? એ પોતાની ભૂલ કબૂલી લેશે એમ? દુનિયાનો કયો એવો ચોર છે કે જે સામેથી કહે કે મેં ચોરી કરી છે? અરે, કદાચ પોલીસ પકડીને જાય ને અને હકીકતમાં એક ચોર હોય ને તો પણ એમ જ કહે છે કે સર મેં ચોરી નથી કરી, હું નિર્દોષ છું. હા, જ્યાં સુધી વોટેવર મમ્મી હોય અથવા ઘરનું કોઈ બીજું વ્યક્તિ હોય અથવા કોઈ બહારનું આવતું હોય, જ્યાં સુધી વ્યક્તિ આપણી પકડમાં નહીં આવે, જ્યાં સુધી રંગે હાથ એને પકડી નહીં લઈએ ને ત્યાં સુધી મને નથી લાગતું કે આ ચોરી જે વ્યક્તિ કરે છે ને એ કબૂલે. જુઓ સાગર, મને જેટલો પણ ટાઈમ થયો છે ને લગ્ન કરીને, મને એટલી તો ખબર જ છે કે મમ્મી એવા વ્યક્તિ નથી કે જે ઘરમાં ચોરી કરતા હોય. તો સારું. પણ તોય કદાચ કોઈ પણ હિસાબે કોઈ પણ કારણથી એમને એવું કરવું પડે છે ને તો હું એકવાર મારી રીતે એમની સાથે વાત કરવાની ટ્રાય કરીશ. સારું. પપ્પા, તમે ફ્રી છો તો મારે વાત કરવી છે. અરે હા હા બહુ બેટા, આવો બેસો. શું કેવું છે બોલો? પપ્પા, ખબર નહીં તમને કેટલી ખબર છે ને કેટલી નહીં, પણ આ ઘરમાં છે ને થોડાક સમયે પૈસાની ચોરી થવા લાગી છે. ઘરમાં પૈસાની ચોરી થવા લાગી છે? એટલે તમે કહેવા શું માંગો છો? મને કાંઈ સમજાયું નહીં. જુઓ પપ્પા, મારો ઈરાદો ખોટો નથી, તમને ઠેસ લાગે એવું હું કંઈ કહેવા નથી માગતી, પણ સાગરના પાકીટમાંથી ક્યારે 2000, ક્યારે 5000, ક્યારે 7000 એવી રીતે થોડાક સમયે પૈસા ગાયબ થાય છે. અરે પણ ગાયબ થાય છે પણ તો એ લઈ કોણ જાય છે? એટલે તમને કોના ઉપર શક છે? જે હોય તે સીધું સીધું કહી દો મને. જુઓ પપ્પા, શકની વાત નથી અને હું એમ પણ નથી કહેતી કે ચોરી થાય છે, પણ એટલે જ્યારે પણ પૈસા ગાયબ થાય છે ત્યારે ઘરમાં ફક્ત ને ફક્ત મમ્મી જ એકલા હોય છે. એટલે મને અને સાગર અમને બેને એવું લાગે છે કે મમ્મી એ પૈસા લે છે. અરે બહુ બેટા, તમે આ કેવી વાત કરો છો? તમે તમારી મમ્મી પર ઇલ્ઝામ લગાવો છો એટલે તમે તમારી મમ્મી પર શક કરો છો? આ કેવી વાત કરો છો તમે? હે આ ઘરની છે અને એ ઘરમાં ચોરી નહીં કરે, એટલે જ્યારે પણ પૈસા જોઈતા હોય ને ત્યારે મારી પાસે માંગી લે છે. હા પપ્પા, મને ખબર છે, પ્લીઝ તમે ગુસ્સે નહીં થાઓ. હું એમ નથી કહેવા માંગતી કે મમ્મી ચોરી કરે છે, પણ હવે હું તમને કેવી રીતે સમજાવું? એટલા દિવસ થઈ ગયા, અમે મમ્મી સાથે પણ વાત કરી અને મમ્મી સાથે વાત કરતાં પણ એવું જ લાગતું હતું કે મમ્મીને બીક લાગે છે, ડર લાગે છે. એટલે ખબર નહીં શું કામ પણ મમ્મીએ પૈસા લીએ તો છે. અરે પણ તમારી મમ્મીને બીક લાગે છે,
પણ શાની બીક લાગે છે, કોની બીક લાગે છે? એ તો આ ઘરની લક્ષ્મી છે, એને તો સમજવી જ પડે ને. હા પણ એટલે જ તો સાગર પણ એમને રૂપિયા આપે જ છે, તમે પણ આપો જ છો. અમે કોઈ દિવસ પૈસા આપવાની ના પાડી જ નથી. એ અમારા મમ્મી છે, એમનું ધ્યાન રાખવું એ અમારું ફરજ છે. એટલે અમે દર વખતે પૈસા તો આપીએ જ છીએ. તો પછી આમ કયા વગર પૈસા લેવા, અને પણ આટલા બધા, એ યોગ્ય નથી. પણ બહુ બેટા, આમાં તમારી કંઈક ભૂલ થાય છે. તમારા મમ્મી આવું ક્યારેય ઘરમાં નહીં કરી શકે, મને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને જો કદાચ તમને શક જતો હોય અને તમને એવું લાગતું હોય ને કે ઘરમાં ચોરી મમ્મી જ કરે છે ને, તો એના માટે કોઈ પ્રૂફ હોવું જોઈએ, તો જ તમારી વાતને માનવામાં આવશે. નહીં તો તમે આ ઘરને હવે બદનામી તરફ લઈ જવા માંગો છો, તમે અને સાગર બંને જણા. માફ કરજો પપ્પા, તમને કોઈ પણ વાતનું ખોટું લાગ્યું હોય તો મને અને સાગર બેને તમે માફ કરજો. પણ હા, અમારી પાસે કોઈ પ્રૂફ તો નથી. અને જેવી રીતે મમ્મી ઉપર તમને વિશ્વાસ છે એવી જ રીતે મને પણ બહુ વિશ્વાસ હતો. પણ એ પછી મેં પણ જોયું કે જ્યારે ઘરમાં કોઈ નહીં હોય ત્યારે જ પૈસા ગાયબ થઈ જાય છે. અને મમ્મી સિવાય ઘરમાં કોઈ હોતું નથી, તો પૈસા જાય છે તો જાય ક્યાં? અરે પણ એને પૈસાની જરૂર છે શું? અને એને ચોરી કરવાનું કામ જ શું છે? એણે પૈસા ભેગા કરીને ક્યાં જવું છે? પહેલાં તમે એ તો વિચારો હે જો કે ઘરમાં જે કંઈ લાવવાનું હોય તો હું પણ લઈ આવું છું, સાગર પણ લઈ આવે છે, તમે લઈ આવો છો, તો એને પૈસા ભેગા કરીને કરવું છે શું? એને શું કામ છે પૈસાનું? એ જ વાત છે પપ્પા, બસ આ એક જ વાત છે જેની અમને કંઈ ખબર પડતી નથી કે એવું તે શું કારણ હશે કે મમ્મી આટલા બધા રૂપિયાની ચોરી કરતા હોય. પણ તોય તમે ખોટું નહીં લગાડતા, અને બની શકે ને તો આ વાત ઉપર વિચાર કરજો. હવે બેટા, તમે વિચાર કરવાના બદલે તમે તો હવે મને એવો તકલીફમાં મૂકી દીધો છે કે મારે કરવું છે શું? વાત તમારી ઉપર વિશ્વાસ કરું કે આ ઘર ઉપર વિશ્વાસ કરું કે અમારા ઘરના સભ્યો પર વિશ્વાસ કરવો? હવે તો આ ઘરમાં વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એ જ વાત છે પપ્પા. હું પણ એ કહેવા નથી માંગતી કે મમ્મી ચોર છે, પણ હા, મમ્મીને જો પૈસાની જરૂર પડે છે તો એમને કહેતા કેમ નથી? અરે એ અમને 2 કહે ને તો અમે એમને 4000 આપીશું, પૈસાનો કોઈ વાંધો જ નથી. કઈ વાંધો આવી રીતે પૈસા ગાયબ થવા એ તો બરાબર નથી ને. કંઈ વાંધો નહીં બહુ બેટા, તમે કહો છો કે મમ્મી ચોર તો નથી, એ તો હું પણ કહું છું કે ચોર નથી, પણ તમે ચોર સાબિત કરવાનું જ ખાલી બાકી રાખ્યું છે આ ઘરમાં. કંઈ વાંધો નહીં, હું પણ કોશિશ કરું છું કે પૈસા કેવી રીતે ક્યાંથી કેવી રીતે જાય છે. હવે આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે? બધા પોતપોતાની મનમાની ચલવે છે. પૂછો મારા મમ્મીને શું થવા જઈ રહ્યું છે. અરે તારી મમ્મીને પૂછવા કરતાં પહેલાં તું તારી પત્નીને પૂછ ને. મારી પત્નીને પૂછેલું જ છે, અને મારી પત્નીનો આમાં કઈ વાંક પણ નથી. જે પણ કઈ વાંક ગુનો હોય ને માત્ર ને માત્ર મારા મમ્મીનો છે. મતલબ કે રીતિકા બહુ જે કહે છે બધી વાત સાચી છે. સાચી જ છે. તારી મમ્મી આ ઘરમાં ચોરી કરે છે એટલે આ ઘરમાં તારી મમ્મી ચોર છે. એ જ થયું ને, નહીતર કહે ને કે કોણ પૈસા લઈ ગયું? અરે જમીન ખાઈ ગઈ કે પછી આ આસમાન લઈ ગયું? અરે પણ બેટા, તું આવી વાત તું કેમ કરે છે? ખરેખર રીતિકા બોલતી હોય ને થોડું સારું લાગે, પણ તું આવી વાત કરો છો? આ તારી મમ્મી વિશે તો આવું વિચારે છે? શરમ આવવી જોઈએ. વિચારું નહીં તો શું કરું મમ્મી? અરે તમને પૈસાની જરૂર જ છે તો સીધે સીધા માંગી લો ને. જેટલા પૈસા માંગશો એટલા હું આપવા તૈયાર છું. પણ આવી રીતે ઘરમાં ને ઘરમાં ચોરી કરવી એ તો યોગ્ય ના જ કહેવાય ને. શું કામ ચોરી કરીએ કે તું પહેલા ચાલ? એ મને શું ખબર, એમની એવી તો કઈ મજબૂરી છે કે એને ઘરમાં ને ઘરમાં મારી પાસેથી ચોરી કરવી પડે. જુઓ મમ્મી પપ્પા, તમને ખોટું લાગે એવું અમે કંઈ કહેવા નથી માંગતા, પણ મમ્મી અમને એ વાત નથી સમજાતી કે આટલા બધા રૂપિયાની તમને જરૂર પડે એનો વાંધો નથી, પણ એવી તો શું જરૂર પડે છે કે તમે અમને કહ્યા વગર આવી રીતે પૈસા લેવો છો? મેં છે ને પૈસા લીધા નથી, બરાબર? એટલે આ વાતને ભૂલી જાઉં તો વધારે સારું. પૈસાનું તું તારું ધ્યાન રાખ, મને નો કે વારે વારે. આ તો ક્યાં ગયા પૈસા? તો તારી બૈરીને પૂછ ને. અરે એને નથી લીધા, નથી તમે લીધા, નથી તો પપ્પાએ લીધા, સાગર- નથી મેં લીધા, તો ગયા ક્યાં પૈસા? સાગર, હા. જો તમારે કદાચ આ ઘરમાં નહીં રહેવું હોય ને તો તમે એના માટે છે ને કોઈ બહાના નહીં બનાવો. આ વહુ બેટા છે ને કંઈક એવું બહાનું બનાવી રહી છે ને, ઘરમાં કંઈ ઝઘડો કરવા માંગે છે ને કંઈ મોટો ઇસ્યુ બનાવવા માંગે છે, જેથી કરીને તમે દૂર જઈ શકો અને તમે શાંતિથી રહી શકો, અથવા તમે અમને દૂર કરવા માંગો છો આ ઘરમાંથી. અરે નોખું થવાનું મને કોઈ રસ નથી કે નથી મારી પત્નીને. શાંતિથી મારે સાથે જ રહેવું છે, પણ આવું શું કામ? પણ નથી કર્યું તારી મમ્મીએ આવું શું કામ? તો તું શું કામ આવું બોલે છે?
તો જ્યારે હકીકત ખબર પડશે ને ત્યારે ત્યારે જ તમને મારા ઉપર ને મારી પત્ની ઉપર વિશ્વાસ થશે તો કે કોની હકીકતમાં રાહ શું જુએ છે? છે. તારે સાબિત કરવું હોય તો લાવીને મને બતાવી દે ને. હા. તો કોની રાહ જુએ છે હજી? કોણ છે અને કોણ એવું કહે છે? કઈ વાંધો નહીં અમને કોઈ શંકા નથી તમારી ઉપર. બસ સાગર હવે આ વાતને ખતમ જ કરો. હા. મમ્મી એમ પણ માનવાના નથી અને એટલે હવે આ વાતને ખેંચવાનો કોઈ મતલબ નથી. આ જે વાત હોય ને એ વાતને અહીંયા દફનાવી દેજો અને જેટલા બી પૈસા જોઈતા હોય ને તો એ મારી પાસે લઈ લેશે. અને તને પણ કહી દઉં છું હવે પૈસા લોકો પાસે નહીં માંગવાના તારે. હા વાત અહીંયા ખતમ નહીં થાય. એટલે એટલે કે બેટા તું અચાનક આમ અહીંયા પણ વાત ખતમ નહીં થાય એટલે તમે કહેવા શું માંગો છો? હા સાંભળો, તમારા ઘરમાંથી ચોરીઓ થાય છે. 2000, 5000, 5000, 7000, ખબર નહીં પાકીટમાં જેટલા રૂપિયા હોય છે એટલો હાથ પોળો થઈને પૈસા નીકળી જાય છે. પણ તમને કઈ રીતે ખબર પડી? કારણ કે એ પૈસા મારી પાસે છે એટલે એટલે મારી પાસે આવતા હતા. શું વાત કરે છે બેન? એનો અર્થ એવો કે તું જ્યારે જ્યારે આપણા ઘરે આટો આવતી હતી ત્યારે પૈસાની ચોરી કરતી હતી આપણા ઘરમાંથી? નહીં નેહાએ ચોરી નથી કરી. એ પૈસાની ચોરી મેં કરી છે. એટલે નેહાને કાંઈ નહીં કહેતો. હું જ નેહાને તારા પાકીટમાંથી પૈસા ચોરીને આપતી હતી. સરસ થઈ ગયું ને? દૂધનું દૂધ અને પાણીનું પાણી. હા બેટા. મમ્મી તમારે બેનને પૈસા જ આપવા હતા તો શું હું ન આપી શકું? હું નહોતો આપતો પૈસા. અરે મારી બેન જ્યારે પણ મારી પાસે પૈસા માંગત ને ત્યારે એને જેટલા પણ જોતા હતા ને એટલા પૈસા હું આપત. તમારે આવું કરવાની શું જરૂર પડી? શું તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી? અરે તે પણ ત્યાં ઘરમાં ચોરી કરી. અરે તારે જેટલા પૈસા જોઈતા હોય ને એટલા તને આપવા તૈયાર હતા. અને ક્યાં મારી દીકરી માંગતી હતી તારી પાસે? બસ બસ મને ખબર છે મમ્મીએ ભૂલ કરી છે પણ એટલું બધું ના બોલો. એમનો દીકરી પ્રેમ છે ને એના માટે થઈને આ ભૂલ કરી બેઠા છે. બાકી એવું કંઈ નથી. અને મહેરબાની કરીને મમ્મીને બધા ભેગા થઈને ના બોલો. હા આ તમારા પૈસા. સાગર અને નેહાને એમાં કોઈ ભૂલ જ નથી. ભૂલ મારી છે. તો નેહાને કાંઈ નહીં કહેતો. જે કેવું ને મને કહેજે. અને મારી ભૂલ થઈ ગઈ કે ખબર વગરના પૈસા લીધા. સાચું કહું, જ્યારે જ્યારે તમારા મમ્મી આને પૈસા આપતા આ ઘરે આવીને રડતી મારી પાસે, અશોક પાસે કે ખબર નહીં કેમ મારી મમ્મીએ શું કામ ચોરી કરીને મને પૈસા આપે છે. અને ત્યારે મેં અને અશોકે બંનેએ સમજાવેલું કે બેટા એ ભલે પૈસા આપે તારે ન લેવા જોઈએ. આ કે હા હું ના પાડું તો પણ મમ્મી મને જબરજસ્તી આપતા હતા. મમ્મી ખબર છે મને કે દીકરી માટેની લાગણી શું હોય છે પણ પ્લીઝ તું મારા માટે આવું કરે મને નહોતું ગમતું. ખબર છે ભાઈ માફ કરી દે સાગર મને. સાચું કહું ને મમ્મી, અત્યારે તમે મારી નજરમાંથી ઉતરી ગયા છો. અને બીજી વાત, માન્યું અમુક ઘરમાં કદાચ ભાઈ પોતાની બેનને સાચવી ના શકતો હોય, એના બધા કામોમાં એની મદદ ના કરતો હોય ને તો કદાચ એ ઘરના મા બાપ પોતાની દીકરીને આવી છુપી રીતે પૈસા આપતા હોય. પણ તમને તો તમારા દીકરા પર વિશ્વાસ હતો ને કે એની બેન ગમે ત્યારે હોકારો કરે ને ત્યારે એનો ભાઈ એના પ્રસંગમાં કે એની મુસીબતમાં હારે ઊભે એમ છે. છતાં પણ આવું કર્યું તમે. મને એવું હતું કે બેટા તું એનો ભાઈ છે પણ આ આવનારી પારકી કદાચ તને પૈસા નહીં આપવા દે બેટા. સરસ. એટલા માટે મને એવું લાગ્યું કે હું અત્યારથી જ બેનને થોડા થોડા કરીને પૈસા આપું. હર્ષાબેન તમારો ઈરાદો તો સાચો અને સારો હતો પણ એ ક્યારે સફળ થાત? જ્યારે અમારા ઘરની પરિસ્થિતિ ખરાબ હોત, અમે મુસીબતમાં હોત અને અમને મદદની જરૂર હોત ત્યારે તમે આપ્યા હોત ને તો કદાચ અમને સારા લાગત. પણ અમારા ઘરની પરિસ્થિતિ સારી છે, અમને કાંઈ તકલીફ નથી. અને બેટા તમારા મમ્મીએ જે કર્યું એ મમતાની આડસમાં કર્યું છે, માફ કરી દો.
દરેકમાં આવું કરે. પણ મેં કીધું એમ તકલીફમાં સાથ આપો ને તો એ મીઠો લાગે. અને મમ્મી મેં કહ્યું હતું ને કે મને કોઈ જ તકલીફ નથી. બસ તને જરૂર હોય ને તો અમને કહેજો. ભાઈ છે, હું છું, ભાભી છે. હં? બાકી આવું ક્યારેય નહીં કરતી. અને નસીબદાર છો તમે કે રીતિકા જેવી વહુ તમારા ઘરમાં છે, જે તમારા એક બોલને સર આંખો પર ચડાવે છે. હા, એટલે એવું ક્યારેય ન વિચારતા. હા ભારતીબેન, તમારી વાત સાચી છે. હું પણ આંધળો થઈ ગયો હતો. આ ઘરની લક્ષ્મીએ જ ઘરમાં ચોરી કરી અને મારી લક્ષ્મી રૂપી દીકરી વહુ હતી ને એના પર મેં પણ ઇલ્ઝામ લગાવ્યો. જે થયું ને ખર્ચાએ તારે લીધે થયું છે તે બહુ ખોટું કર્યું છે. પપ્પા બસ થયું ને, મમ્મીએ માફી માંગીને ભૂલ થઈ થઈ ગઈ. જાય ભૂલ. લો. આવી ભૂલ ક્યારેય નહીં થાય. મમ્મી જ્યારે લે તમને ને મમ્મીને આપી દે બેટા. મમ્મી લો, હા તમારા છે. લે સાગર, હા પૈસા રીતિકાને આપી દે અને હકદાર રીતિકા છે. કારણ કે મારી સેવા તો મારી બહુ જ કરવાની છે ને, એટલે એ મારી દીકરી છે. ચાલો હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, ગમે તેમ હોય તોય મારી માએ મારી બેનને પૈસા આપ્યા છે. આ પૈસા હું ના રાખી શકું. હાલે. હા હા બેટા લઈ લે. તારો ભાઈ તને આજે પ્રેમથી આપે છે અને બધાની સામે આપે છે. લઈ લે. સારું, તો હવે પ્રેમથી આની શોપિંગ કરું ને હું. હા ભાઈ હા કરજે. અને ઘટે તો મને કહી દેજો, ગૂગલ પે કરી દઈશ. બસ બહુ થઈ ગયું. હમ?